આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। આ બેઠકની અંદર કુલ 53 દરખાસ્તો સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સૌ સભ્યો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો સાથે આજે આ બેઠકની અંદર 53 દરખાસ્તો આપવામાં આવી હતી। આ દરખાસ્તોમાં કુલ 102,44,16,00,000 જેવી માતબર રકમના રાજકોટ શહેરના 18 વોર્ડની અંદર વિકાસ કામોની આજે મંજૂરી આપવામાં આવી છે। કુલ 53 દરખાસ્તોમાંથી દરખાસ્ત નંબર 35, દરખાસ્ત નંબર 38 થી 46 અને 48 રાજકોટ મહાનગરપાલિકામાં જે કર્મચારીઓને આરોગ્યની જે સહાય એના પરિવારોને આપવામાં આવે છે। સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રીઓને એક ચર્ચા કરવામાં આવી। દર વખતે આરોગ્યની જે દરખાસ્તો આવી રહી છે અધિકારીશ્રીઓના પરિવારોની ચૂકવણીની ખર્ચની, તો આ દરખાસ્ત પેન્ડિંગ રાખી અને એક પોલિસી બનાવવામાં આવે અને એ પોલિસીને ધ્યાનમાં રાખીને આવતી સ્ટેન્ડિંગ સુધી આ દરખાસ્તને અમે પેન્ડિંગ રાખીએ છીએ। અને દરખાસ્ત નંબર 51 સાતમ આઠમના તહેવારોની અંદર રાજકોટમાં સમાજ કલ્યાણ સમિતિ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, પરંતુ આ કાર્યક્રમો વરસાદના કારણે કાર્યક્રમ થઈ નથી શક્યા। પરંતુ ભૂતકાળમાં રાજકોટ મહાનગરપાલિકાની અંદર કાર્યક્રમ જ્યારે નથી થતા ત્યારે કલાકારો પોતાના ખર્ચે રાજકોટ આવી ગયા હોય છે, તો એને ભૂતકાળમાં પૂરેપૂરા પૈસા ચૂકવાતા, પરંતુ આ વખતે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સર્વે સભ્યશ્રીઓએ એક વિષય મૂક્યો હતો કે કાર્યક્રમ જ નથી થયો તો પૂરા નાણાં ન ચૂકવવા જોઈએ। એટલે આજે એક પોલિસી બનાવવામાં આવી છે કે 50% પૈસા એને ચૂકવી દેવાના, 50% પૈસા એને ન ચૂકવવા જોઈએ। કારણ કે કોઈ પણ આર્ટિસ્ટ આવી જતા હોય છે અને સદનસીબે આવી કોઈ પણ સાયક્લોન કે વરસાદ આવે ત્યારે કાર્યક્રમ નથી થતા, એટલે એને મહેનતાણાના 50% રકમ કાપવાનો નિર્ણય આજે કરવામાં આવ્યો। કુલ 102 કરોડ જેવી માતબર રકમના કામો, વિકાસ કામો આજે મંજૂર કરવામાં આવ્યા છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલની જો વાત કરું તો રાજકોટમાં વેસ્ટ ઝોનમાં બીજા રિંગ રોડ ઉપર જે 4 મોટા આઇકોનિક બ્રિજો અમે નાના જે કલવર્ટ બ્રિજ બનાવીએ છીએ, આ બ્રિજ આવનારા દિવસોની અંદર ટ્રાફિકની સમસ્યાને હલ કરશે। 18 વોર્ડની અંદર ક્યાંક પેવિંગ બ્લોકના કામ છે, ક્યાંક રોડ નવા બનાવવાના છે, ક્યાંક આરોગ્ય ક્ષેત્રની અંદર એક મેડિકલ સેન્ટર અમે બનાવીએ છીએ વોર્ડ નંબર 3 ની અંદર। એટલે તમામ કામો ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે 102 કરોડના કામોને મંજૂર કરવામાં આવ્યા છે।